સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર હાઇડ્રોપોનિક ગાંજો પકડાયો છે. કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવી કાર્યવાહી. બેંકોકથી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં સુરત આવેલી મહિલા પાસેથી 3114.15 ગ્રામ ગાંજો પકડાયો. હાઇડ્રોપોનિક ગાંજાની કિંમત 1 કરોડથી વધુની છે. સુરત કસ્ટમ દ્વારા આ બાબતે તપાસ શરૂ કરી છે. સુરત એરપોર્ટ નશીલા પદાર્થની હેરાફેરી કરતા પેડલરોનું હબ બની ગયું છે. સુરતના અલથાણ આવાસની ઘટના. માતાએ પોતાના દીકરા સાથે કર્યો આપઘાતનો પ્રયાસ. બિલ્ડિંગના 14મા માળેથી નીચે પડતો મૂકીને કર્યો આપઘાત. દીકરાનું ઘટના સ્થળે જ મોત, જ્યારે માતાની હાલત ગંભીર. માતાને સારવાર અર્થે ખસેડાઈ સિવિલ હોસ્પિટલ. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. રાંદેરના જંગીરાબાદ ડીમાર્ટ પાસે ટાઈમ્સ ગેલેક્સી બિલ્ડિંગના 10મા માળે રહેતા 57 વર્ષીય વૃદ્ધ અચાનક પડી જતા 8મા માળે બારીની બહારની જાળીમાં ફસાઈ ગયા. વૃદ્ધના પગ જાળીમાં ફસાઈ જતા તેઓ લટકતી હાલતમાં ફસાયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને લગભગ 1 કલાકની ભારે જહેમત અને મહેનત બાદ ફાયર બ્રિગેડની ટીમે વૃદ્ધને જીવિત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. રેસ્ક્યુ બાદ વૃદ્ધને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સુરતના વરાછામાં બોમ્બે માર્કેટ પાસે મહાનગરપાલિકાની ઓવરહેડ પાણીની ટાંકીનો પાઇપ ફાટતા ભારે પાણી વહ્યું હતું. ડેમ તૂટ્યો હોય તેવી સ્થિતિમાં અડધા કિલોમીટર સુધી રોડ પર પાણી ભરાઈ ગયા અને ગોઠણ જેટલો ભરાવો થયો. પાણી ભરવાને કારણે લોકો, વાહન ચાલકો તેમજ બોમ્બે માર્કેટ સામેની દુકાનોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોડ પર ગોઠણ જેટલા પાણીને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયું હતું. અડધો કલાક પસાર થયા છતાં પાલિકાનો કોઈ અધિકારી ઘટના સ્થળે ન પહોંચતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સુરતના ઇન્ચાર્જ ડેપ્યુટી ફાયર ઓફિસર ઈશ્વર પટેલ લાંચ લેતા ઝડપાયા છે. મોગલીસરા ફાયર સ્ટેશનના પહેલા માળે પોતાની ઓફિસમાં જ લાંચ લેતા ઝડપાયા હતા. હોટલમાં ફાયર એનઓસી મેળવવાની અરજી બાબતે ફરિયાદી પાસે 1 લાખ રૂપિયા માંગ્યા હતા. ફરિયાદી પૈસા આપવા માંગતા ન હતા, તેથી તેમને એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો. એસીબીએ ફાયર ઓફિસરને તેમની ઓફિસમાં લાંચ આપવાની સાથે તેમને ઝડપી પાડ્યા.